ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ TYBSC સેમ 5 સબ્જેક્ટ કેમિસ્ટ્રી. એમાં છે પેપર 502 નું ચેપ્ટર મોલેક્યુલર સિમેટ્રી. પહેલા તો મોલેક્યુલર સિમેટ્રી એટલે કે સિમેટ્રી એટલે કે સમાનતા, એટલે કે સમાન હોય તેવું, આપણને સરખું દેખાતું હોય તેવું. એક્ઝામ્પલ જોઈએ આપણે. તો કે હું અહીં એક સ્ક્વેર બનાવું છું. આ જે સ્ક્વેર છે બરાબર, અહીંયા હું બીજો સ્ક્વેર બનાવું છું. તો આ પણ સ્ક્વેર જ છે અને આ પણ શું છે તો કે સ્ક્વેર. આની સાઈઝ કેવી છે તો કે નાની છે, જ્યારે આની સાઈઝ કેવી છે તો કે મોટી છે. બંને છે તો સ્ક્વેર જ, બરાબર. તો આ બંને વચ્ચે સિમેટ્રી કહી શકાય. સિમેટ્રી કઈ રીતે કહી શકાય તો કે આ પણ સ્ક્વેર જ છે, આની સાઈઝ ખાલી નાની છે, આની સાઈઝ કેવી છે તો કે ખાલી મોટી. બીજું એક્ઝામ્પલ લેવું હોય તો કે સર્કલ. આ જે સર્કલ છે કેવું છે તો કે નાનું અને આ જે સર્કલ છે કેવું છે તો કે મોટું, બરાબર. તો આમાં ખાલી એનો આકાર કેવો છે, સરખો છે, એની સાઈઝ કેવી છે તો કે અલગ અલગ છે. બીજું એક્ઝામ્પલ લેવું હોય બરાબર, સિમેટ્રી, મોલેક્યુલર સિમેટ્રી એટલે કે તો કે આ એક ધારો કે આને એક મોલેક્યુલ ધારી લઈએ તો આ મોલેક્યુલની આજુબાજુના જે અણુઓ છે એ અણુઓ કઈ રીતે સમાન રીતે ગોઠવાયેલા છે એ. આ જે સ્ક્વેર છે એના વચ્ચેથી ધારો કે હું આવું પ્લેન પાસ કરું, આનો પ્લેન પાસ કરું એટલે કે આનો બે ભાગ કરી દઉં. આના બે ભાગ કરું તો એ બંને સાઈડ જોજો તમને કેવી દેખાશે તો કે સરખી દેખાશે. જેટલી ડાબી બાજુ હશે એટલી જ કેવી હશે તો કે જમણી બાજુ. આ સ્ક્વેર છે એના એક્ઝેક્ટ વચ્ચેથી હું બે ભાગ કરી નાખું તો જેવો તમને ડાબી બાજુનો ભાગ દેખાશે એવો તમને કયો ભાગ દેખાશે તો કે જમણી બાજુનો. એ જ રીતે આમાં આ જે સર્કલ છે એ સર્કલમાં પણ એક્ઝેક્ટ વચ્ચેથી હું એના બે ભાગ કરી નાખું તો એનો જેવો ભાગ ડાબી બાજુનો છે એવો ભાગ કેવો છે તો કે જમણી બાજુનો, બરાબર. તો આ બધું શું કહી શકીએ આપણે તો કે સિમેટ્રી. તો પોઈન્ટ વાઇઝ જોઈએ આપણે. તો જોઈએ હવે આપણે મોલેક્યુલર સિમેટ્રીનું ઇન્ટ્રોડક્શન. ફર્સ્ટ પોઈન્ટ આપેલો છે અહીંયા, સિમેટ્રી મીન્સ યુનિફોર્માલિટી ઓર ઇક્વાલિટી અરાઉન્ડ ધ પર્ટિક્યુલર પોઈન્ટ લાઇક એક્સિસ, સેન્ટર ઓર પ્લેન. એટલે કે ત્રણ વસ્તુ આપેલી છે, એક્સિસ, સેન્ટર અને પ્લેન. આની આજુબાજુ તમને યુનિફોર્માલિટી એટલે કે સરખાપણું જોવા મળવું જોઈએ. ધ ટર્મ સિમેટ્રી હેઝ ઓલમોસ્ટ become synonyms to the beauty. એટલે કે આ જે સિમેટ્રી છે એને બીજું નામ તમારે આપવું હોય તો શું આપી શકો તો કે બ્યુટી. બીકોઝ ધ નેચર હેઝ મેડ મોસ્ટ ઓફ ઇટ્સ ક્રિએશન સિમેટ્રિકલ. એટલે કે આ જે કુદરતમાં જે બધી રચના હોય છે એ બધી કેવી હોય છે તો કે સિમેટ્રિકલ હોય છે. એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે તમને તો કે ફ્લાવર, સન, પ્લેનેટ એન્ડ ધ રોલ આર હ્યુમન બીંગ આર ધ સિમેટ્રિકલ. એટલે કે આ જે બધા તમને એક્ઝામ્પલ આપ્યા છે એ બધા એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ કેવા હોય છે તો કે સિમેટ્રિકલ. એક્ઝામ્પલ કયા કહીએ તો કે ફ્લાવર છે, સન છે, પ્લેનેટ છે અથવા તો હ્યુમન બીંગ છે. આપણે સાદું ઉદાહરણ લેવું હોય તો હ્યુમન બીંગ એટલે કે માણસ. બધા માણસ હોય તો અંગો બધામાં કેવો હોય તો કે એક સરખા, એટલે કે બધા માણસને બે હાથ હોય છે, બે પગ હોય છે, તો એ બધું કેવું કહેવાય તો કે સિમેટ્રિકલ. નેક્સ્ટ પોઈન્ટ, અ મોલેક્યુલ ઓર એન ઓબ્જેક્ટ ઇઝ સેડ ટુ બી સિમેટ્રિકલ if it can take up more than one equivalent orientation. Orientation એટલે કે તો કે પરિભ્રમણ થાય, ભ્રમણ એટલે કે આપણે રોટેશન કહીએ તે, with respect to the rotation, reflection and the inversion. તો આ ત્રણ વસ્તુ ખાસ યાદ રાખજો. એક તો રોટેશન, એના પછી બીજું આપેલું છે રિફ્લેક્શન અને ત્રીજું આપેલું છે ઇન્વર્ઝન. એટલે કે આ ત્રણ પ્રોસેસ છે. આપણે જે સિમેટ્રિકલ ઓપરેશન કહીએ છીએ એમાં મેઇન આ ત્રણ પ્રોસેસ છે. એક તો રોટેશન, રિફ્લેક્શન અને બીજું કયું આપ્યું છે તો કે ઇન્વર્ઝન. તો આ ત્રણ પ્રોસેસ આપો એટલે કે રોટેશન, ધારો કે એક્ઝામ્પલ જોઈએ આપણે રોટેશન. કોઈ પણ મોલેક્યુલ છે એને તમે રોટેશન આપો અને પાછો અમુક રોટેશન આપ્યા પછી પાછો આપણને એનો એ જ મોલેક્યુલ મળી જવો જોઈએ. તો એ જે ઓપરેશન છે એ ઓપરેશન આપણે કેવું કહીએ તો કે સિમેટ્રિકલ ઓપરેશન. તો હવે અહીંયા તમને જો એક્ઝામ્પલ આપેલું છે H2O નો મોલેક્યુલ. તો H2O નો મોલેક્યુલ માટે હવે આપણે સમજીએ. તો ધારો કે આ H2O નો મોલેક્યુલ, એમાં વચ્ચે આ એક ઓક્સિજન જોડાયેલો છે, એમાં ઓક્સિજન અને એની બંને બાજુ એક એક હાઇડ્રોજન જોડાયેલા છે. એ હાઇડ્રોજન, આ બે હાઇડ્રોજન જોડાયેલા છે. હવે એને હું નામ આપી દઉં. એક હાઇડ્રોજન છે એને હું H1 નામ આપી દઉં અને બીજો હાઇડ્રોજન છે એને હું નામ આપી દઉં H2. તો આ જે H2O નો મોલેક્યુલ છે હવે એને આપણે રોટેશન આપવાનું છે. તો રોટેશન આપવા માટે આપણે એમાંથી એક્સિસ પાસ કરવી પડે. તો હવે હું એક્સિસ પાસ કરીશ અહીંયા ઓક્સિજનમાંથી. આ ઓક્સિજનમાંથી હું આ એક્સિસ પાસ કરું છું
તો હવે આ જે એક્સિસ છે એની આજુબાજુ મારે એને રોટેશન આપવાનું છે. આ એક્સિસ છે એની આજુબાજુ મારે શું આપવાનું છે તો કે રોટેશન. તો હવે હું એને રોટેશન આપીશ તો એ મોલિક્યુલ છે એમાં ફેરફાર શું થશે તો કે રોટેશન આપ્યા પછી આપણે એને રોટેશન આપવાનું છે 180 ડિગ્રીનું. આ જે મોલિક્યુલ છે એ મોલિક્યુલને મારે રોટેશન આપવું છે 180 ડિગ્રી. એનું 180 ડિગ્રીનું રોટેશન આપીશ તો હવે આ જે એટમની પોઝિશન છે એ એટમની પોઝિશનમાં ચેન્જ શું આવશે તો કે એ ચેન્જ કઈ રીતે આવશે તો પાછું હું અહીંયા H2 નો મોલિક્યુલ લખી દઉં છું. અહીંયા બે હાઇડ્રોજન વચ્ચે એક ઓક્સિજન અને બે શું જોડાઈ જશે તો કે હાઇડ્રોજન. એ હાઇડ્રોજન હવે જે આપણે એક્સિસ પાસ કરી છે આ જે એક્સિસ છે એ એક્સિસની આજુબાજુ આપણે રોટેશન આપીએ તો હવે અહીંયા H1 અને H2 ની પોઝિશનમાં ચેન્જ થઈ જશે. H1 ની જગ્યાએ એ રોટેટ થઈને H2 પાસે જતો રહેશે અને H2 છે એ ક્યાં કોની જગ્યાએ આવી જશે તો કે H1 ની જગ્યાએ. તો અહીંયા નંબર આપણે ફેરફાર થઈ જશે. આ જે એક્સિસ હતી એની ડાબી બાજુ જે તમને પહેલા ફિગરમાં H1 જોવા મળતો હતો એની જગ્યાએ હવે આવી જશે H2 અને એક્સિસની જે જમણી બાજુ તમને જે H2 જોવા મળતો હતો એની જગ્યાએ આવી જશે હવે H1. તો H1 અને H2 ની પોઝિશનમાં શું થઈ ગઈ તો કે ચેન્જ થઈ ગઈ. આ મેં પહેલી વખત રોટેશન આપ્યું. હવે જે તમને બીજો મોલિક્યુલ જોવા મળે છે બીજા મોલિક્યુલને હવે હું પાછું રોટેશન આપીશ તો એને હું પાછું રોટેશન આપું તો હવે પાછી એની એટમની પોઝિશનમાં પાછો શું ફેરફાર આવશે તો કે એમાં આને હું પાછું રોટેશન આપીશ તો પાછું હવે જે રોટેશન આપીશ એ પણ પાછું હું આપીશ 180 ડિગ્રીનું. 180 ડિગ્રીનું રોટેશન આપું તો હવે એમાં શું ફેરફાર થશે જોઈએ. હવે તો કે પાછી એટમની પોઝિશન ચેન્જ થશે. આપણે જે જમણી બાજુનું ફિગર દેખાય છે તમને એમાં એક્સિસની જે ડાબી બાજુ હતો એ કયો મોલિક્યુલ હતો તો કે H2. તો આ એક્સિસની આજુબાજુ હું રોટેશન આપું તો આ જે તમને H2 મોલિક્યુલ દેખાય છે એ H2 મોલિક્યુલ છે એ હવે રોટેટ થઈને કોની જગ્યાએ વહી જશે તો કે H1 ની જગ્યાએ. તો હવે જોજો એમાં H2 ની જગ્યાએ હવે કોણ આવી જશે H1 અને આ જે તમને H1 દેખાય છે એ રોટેટ થશે અને H1 ની જગ્યાએ પાછું કોણ આવી જશે તો કે H2. એટલે કે H1 અને H2 ની જે પોઝિશન છે એ પોઝિશનમાં શું થશે તો કે ચેન્જ થઈ જશે. એટલે કે આ જે તમે રોટેશન આપો છો આ રોટેશન મેં કેટલી વખત આપ્યા તો કે આ જગ્યાએ જે મેં પહેલી વખત રોટેશન આપ્યું હતું આ પહેલી વખત રોટેશન આપ્યું હતું ત્યારે એક વખત એટમની પોઝિશનમાં ચેન્જ થઈ હતી અને પાછું મેં આ બીજી વખત જે રોટેશન આપ્યું તો પાછા એટમ એની એ જ જગ્યાએ આવી ગયા. એટલે કે પાછું આપણને પેલું સ્ટ્રક્ચર મળી ગયું એટલે કે ઓરિજિનલ મોલિક્યુલ મળી ગયો. તો આ જે ઓપરેશન છે એટલે કે અમુક રોટેશન આપ્યા પછી પાછો એનો એ જ મોલિક્યુલ મળી જતો હોય તો આવા જે રોટેશન છે આવા જે ઓપરેશન છે એને આપણે કહી શકીએ સિમેટ્રી ઓપરેશન. તો જોઈએ હવે આપણે અહીંયા તમને H2 નું એક્ઝામ્પલ આપ્યું છે. H2 માં જો તમને આપેલું છે રોટેશન આપ્યું છે 180 ડિગ્રીનું. બે ફિગર આપેલી છે ફિગર 1 અને ફિગર 2. તો બંનેમાં જો હાઇડ્રોજનની પોઝિશનમાં શું થઈ ગયેલો છે તો કે ચેન્જ. તો એમાં હવે પોઈન્ટ આપેલો છે હિયર H1 and H2 both are hydrogen 1 and 2 just are identical number. ખાલી આપણી સમજવાની સરળતા માટે એને આપણે નંબર આપી દીધા. Therefore the position 1 and 2 both are the equivalent અને બીજો શબ્દ આપ્યો છે indistinguishable. એટલે કે તો તે અલગ પાડી શકાય નહીં તેવું, ન અલગ પાડી શકાય તેવું. એટલે કે બંને હાઇડ્રોજન જ છે ખાલી આપણી સમજવાની સરળતા માટે એને નંબર આપી દીધા છે. રોટેશન આપશો એની પોઝિશનમાં ચેન્જ થશે. એટલે કે તમે અહીં જોઈ શકો છો તો કે આમાં આ એક્સિસ છે આ એક્સિસ આપણે આજે વચ્ચે એક્સિસ પાસ કરી હતી એ એક્સિસની જે ડાબી બાજુ અહીંયા કોણ હતો તો કે H1 H1 ની જગ્યાએ અહીંયા કોણ આવી ગયો તો કે H2. એ જ રીતે તો કે અહીંયા તમને જોવા મળે છે H2 તો H2 ની જગ્યાએ અહીંયા કોણ આવી ગયો તો કે H1. પાછું આપણે બીજી વખત રોટેશન આપીએ તો કે આ રીતે આ રોટેશન આપણે પાછું એને આપીએ તો એટમની પોઝિશનમાં પાછો ચેન્જ આવી જતો હતો. તો કે અહીંયા જે H2 હતો એ H2 ની જગ્યાએ આમાં કોણ આવી ગયો H1 અને અહીંયા જે H1 હતો એ H1 ની જગ્યાએ અહીંયા કોણ આવી ગયો તો કે H2. એટલે કે અહીંયા એટમ છે એની પોઝિશનમાં શું થાય તો કે ચેન્જ થાય અને પાછો આપણને ઓરિજિનલ મોલિક્યુલ મળી જાય. તો આ જે છે એને આપણે કહી શકીએ તો કે સિમેટ્રી. આપણે સિમેટ્રી છે એના વિશે થોડી ઘણી વાત કર્યા પછી હવે આપણે જોઈએ છીએ તો કે સિમેટ્રિક એલિમેન્ટ્સ. એમાં પોઈન્ટ આપેલો છે તો સિમેટ્રી ઓપરેશન મે બી a rotation carried out an axis
તો આપણે વાત કરી હતી ત્રણ પ્રકારના મેઇન ઓપરેશન હતા. એક તો રોટેશન. તો રોટેશન છે એ કોની આજુબાજુ આપવાનું થાય છે તો કે એક્સિસ. કોઈ પણ એક આપણે એક્સિસ ધારી લઈએ એની આજુબાજુ આપણે શું આપવાનું હોય છે તો કે રોટેશન. બીજું ઓપરેશન હતું તો કે રિફ્લેક્શન. રિફ્લેક્શન કેરીડ આઉટ ઓન અ પોઈન્ટ ઓર પ્લેન. એટલે કે રિફ્લેક્શન છે એ કોની આજુબાજુ આપણે આપી શકીએ તો કે અથવા તો પોઈન્ટ અથવા તો શું આપી શકીએ તો કે પ્લેન. થર્ડ ઇન્વર્ઝન. ત્રીજું ઓપરેશન હતું ઇન્વર્ઝન. ઇન્વર્ઝન કેરીડ આઉટ ઓન અ સેન્ટર. એટલે કે ઇન્વર્ઝન છે એ કોની આજુબાજુ આપણે આપી શકીએ તો કે સેન્ટર. ત્રણ પ્રકારના ઓપરેશન હતા. એક તો રોટેશન, એના પછી બીજું રિફ્લેક્શન અને ત્રીજું કયું છે તો કે ઇન્વર્ઝન. રોટેશન છે એ કોની આજુબાજુ આપવાનું હોય છે એક્સિસ ની આજુબાજુ. રિફ્લેક્શન છે તો કે પોઈન્ટ ઓર પ્લેન અને થર્ડ વન આવે તો કે ઇન્વર્ઝન. ઇન્વર્ઝન કેરીડ આઉટ ઓન અ સેન્ટર. give a symmetric position or indistinguishable. indistinguishable એટલે કે તો કે અલગ ન કરી શકાય તેવું, એટલે કે એક સરખું. indistinguishable orientation called the symmetry elements. symmetry element એટલે કે એક પ્રકારના ઓપરેશન જ છે, એ એક પ્રકારની પ્રોસેસ છે. એ પ્રોસેસ જો આપણે કરીએ, અમુક રોટેશન આપીએ, રિફ્લેક્શન આપીએ અથવા તો ઇન્વર્ઝન આપીએ અને જો પાછો આપણને એનો એ જ મોલેક્યુલ મળી જાય તો એ બધા જે એલિમેન્ટ છે એ એલિમેન્ટને આપણે નામ શું આપી શકીએ તો કે સિમેટ્રી એલિમેન્ટ. તો એવા સિમેટ્રી એલિમેન્ટ ટોટલ 5 સિમેટ્રી એલિમેન્ટ છે. એમાંનું પહેલું તો કે આઇડેન્ટિટી E. એક્ઝામ્પલ જોઈએ આપણે. આઇડેન્ટિટી એટલે કે એક સરખું, આઇડેન્ટિફાઈ કરવું એટલે કે એક સરખું આપણે ઓળખ કરવી, એના જેવું જ દેખાતું હોય. એક્ઝામ્પલ લઉં છું આપણે H2O નો મોલેક્યુલ. આ H2O નો મોલેક્યુલ છે એમાં એક ઓક્સિજન છે અને બંને બાજુ શું જોડાયેલા છે તો કે હાઇડ્રોજન. હવે આ જે H2O નો મોલેક્યુલ છે એને હું 360 ડિગ્રી નું રોટેશન આપું છું. કેટલું રોટેશન આપું છું? 360. એટલે કે આખું ગોળાકાર રોટેશન આપી દઉં તો હવે શું થાય તો કે આ H1 અને H2 એને આખો ફેરવી નાખું છું. આખો ફેરવી નાખું તો H1 ની જગ્યાએ પાછું કોણ આવી જશે? H1 અને H2 ની જગ્યાએ પાછું કોણ આવી જશે તો કે H2. એટલે કે અહીંયા જે તમને મોલેક્યુલ મળશે એ આ રીતે મળશે. તો કે અહીંયા શું આવી જશે? H1 અને અહીંયા શું આવી જશે તો કે H2. આનું આખો રાઉન્ડ ફેરવી દઉં છું. આખો રાઉન્ડ ફેરવી દઉં તો પાછો ચક્કર ફરીને H2 ની જગ્યાએ પાછું H1 આવી જશે અને H2 ની જગ્યાએ પાછું કોણ આવી જશે તો કે H2. એટલે કે આ જો પહેલો મોલેક્યુલ, આને 1 નંબર આપી દઉં અને આને હું 2 નંબર આપી દઉં તો આ 1 અને 2 નંબરમાં કોઈ પણ પ્રકારનો તમને ચેન્જ જોવા મળતો નથી. તો અહીંયા કયું એલિમેન્ટ પ્રેઝન્ટ હશે તો કે આઇડેન્ટિટી E. સેકન્ડ તો કે પ્રોપર રોટેશનલ એક્સિસ. એનો સિમ્બોલ છે CN. એનો સિમ્બોલ કયો છે તો કે CN. ડિટેલમાં પછી વાત કરશું આપણે. અહીંયા ટૂંકમાં જોઈએ આપણે પ્રોપર રોટેશનલ એક્સિસ. એમાં પણ આપણે આ H2O નું એક્ઝામ્પલ જોઈએ. આનો નંબર આપી દઉં H1, આનો નંબર આપી દઉં છું H2. આ જે એક્સિસ પાસ કરી છે આને હું ધારી લઉં છું પ્રોપર રોટેશનલ એક્સિસ. પ્રોપર રોટેશનલ એક્સિસ ક્યારે કહી શકાય તો કે અહીંયા અમુક ઓપરેશન આપ્યા પછી, અમુક રોટેશન આપ્યા પછી પાછો જો એનો એ જ મોલેક્યુલ આપણને મળતો હોય તો એને આપણે કહી શકીએ પ્રોપર રોટેશનલ એક્સિસ. આને હું ધારો કે પહેલા હું 180 નું રોટેશન આપું છું. આને જે હું રોટેશન આપું છું એ કેટલા ડિગ્રીનું આપું છું? 180. એટલે કે આનો અડધો જ ફેરવું છું. અડધો કઈ રીતે તો કે અહીંયા જોજો, અહીંયા બંને હાઇડ્રોજન છે. આ H1 ધારો કે આ રીતે જોઈએ, આ H1 છે અને આ શું છે તો કે H2. હવે હું આને 180 ડિગ્રીનું રોટેશન આપું છું તો અહીંયા H2 છે અને અહીંયા શું છે તો કે H1. આને 180 ડિગ્રીનું રોટેશન આપું તો અહીંયા H1 ની જગ્યાએ હવે કોણ આવી ગયો તો કે H2. અહીંયા H1 છે એની જગ્યાએ કોણ આવી જશે તો કે H2 અને અહીંયા H2O તો એની જગ્યાએ કોણ આવી જશે તો કે H1. તો બંનેની જો પોઝિશન શું થઈ ગઈ તો કે ચેન્જ થઈ ગઈ. H2 ની જગ્યાએ કોણ આવી ગયું? H2 અને H2 ની જગ્યાએ કોણ આવી ગયું? H1. હવે પાછું હું આને 180 ડિગ્રીનું રોટેશન આપું છું. પાછું હું કેટલા ડિગ્રીનું રોટેશન આપું છું તો કે 180. પાછો જોજો અહીંયા તો કે આ કયો હતો તો કે H2. સેકન્ડ મોલેક્યુલ જોઉં છું. અહીંયા કયો છે તો કે H2, અહીંયા કયો છે તો કે H1. હવે પાછું હું આને 180 ડિગ્રીનું રોટેશન આપું, 180 ડિગ્રીનું રોટેશન આપું તો અહીંયા H2 ની જગ્યાએ હવે કોણ આવી જશે? H1 અને અહીંયા H1 ની જગ્યાએ કોણ આવી જશે તો કે H2. તો હવે અહીંયા પોઝિશનમાં આ રીતે ચેન્જ આવશે. અહીંયા પણ હાઇડ્રોજન, અહીંયા પણ હાઇડ્રોજન. આને પાછું રોટેશન આપું તો અહીંયા H2 છે એની જગ્યાએ કોણ આવી જશે? H1 અને H2 ની જગ્યાએ કોણ આવી જશે? H2. તો હવે આને બધાને હું નંબર આપી દઉં છું. આને હું નંબર આપી દઉં છું A. આ મોલેક્યુલ છે B અને આ મોલેક્યુલ છે C. તો હવે તમે જોઈ શકો છો કે A અને C આ બંનેને તમે સરખાવો.
કોને સરખાવવાનું પૂછ્યું તો કે A અને C. એમાં જોજો અહીંયા H1 છે તો અહીંયા કોણ છે H1, આ સાઈડ H2 છે તો આ સાઈડ કોણ છે તો કે H2. તો અહીં જોજો તમને અમુક રોટેશન આપ્યા, અહીં રોટેશન કેટલા આપ્યા આપણે 2, એટલે કે અમુક સંખ્યામાં રોટેશન આપ્યા પછી પાછો એનો એ જ મોલેક્યુલ જો આપણને મળી જતો હોય તો ત્યાં પ્રેઝન્ટ કોણ હશે તો કે પ્રોપર રોટેશનલ એક્સિસ. ત્યાર પછી વાત કરીએ આપણે થર્ડ સિમેટ્રિક એલિમેન્ટ આપેલું છે તમને ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ. એનો સિમ્બોલ આવશે SN. એનો સિમ્બોલ કયો આવશે તો કે SN. તો આમાં ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ એટલે કે આમાં બે ઓપરેશન આમાં ઇન્વોલ્વ છે. બે ઓપરેશન એટલે કે કઈ રીતે તો કે કોઈ પણ કમ્પાઉન્ડ હોય એમાં પહેલા તમારે રોટેશન આપવાનું થાય. કોઈ પણ કમ્પાઉન્ડ હોય એમાં તમારે પહેલા શું આપવાનું છે તો કે રોટેશન. એના પછી તો કે બીજું ઓપરેશન કયું છે તો કે રિફ્લેક્શન. બે ઓપરેશન ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ આ એક જ સિમેટ્રી એલિમેન્ટ છે. એમાં બે તમારે ઓપરેશન આપવાના રહેશે. એક તો રોટેશન અને બીજું કયું આવશે તો કે રિફ્લેક્શન. તો એક્ઝામ્પલ જોઈએ આપણે H1 અને H2. આ એક્સિસ પહેલા આપણે શું આપવાનું છે તો કે રોટેશન. તો આને હું 180 ડિગ્રી નું રોટેશન આપું છું. 180 ડિગ્રી નું રોટેશન આપું પોઝિશન ચેન્જ થશે. H1 ની જગ્યાએ H2 અને H2 ની જગ્યાએ H1. અહીંયા H1 છે એની જગ્યાએ કોણ આવી જશે H2, H2 ની જગ્યાએ કોણ આવી જશે H1. હવે તમારે શું કરવાનું છે તો કે રિફ્લેક્શન. રિફ્લેક્શન આપવા માટે તમારે પ્લેન પાસ કરવું પડે. શું પાસ કરવું પડે તો કે પ્લેન. એટલે કે હું અહીંયા પ્લેન પાસ કરું. પ્લેન એટલે કે આમાં જોજો અહીંયા અમે પ્લેન પાસ કર્યું. આ પ્લેન પાસ કરો તો જોજી બંને સાઈડ તમને સરખા ભાગ જેવો જોવા મળે છે. આ બંને સાઈડ તમને કેવા સરખા ભાગ જોવા મળે છે. અહીંયા પણ હાઇડ્રોજન છે અને અહીંયા પણ શું છે તો કે હાઇડ્રોજન અને ઓક્સિજન છે. આ સર્કલ છે. ઓક્સિજન શું છે તો કે સર્કલ રીતે આપણે લઈ લીધો છે. તો એના બે સરખા શું થઈ જાય તો કે ભાગ એટલે કે બંને સાઈડ સરખા ભાગ થઈ જાય. પ્લેન પાસ કરો એટલે કે બંનેની સાઈડ ચેન્જ થઈ જશે. બંનેની સાઈડ શું થઈ જશે તો કે ચેન્જ થઈ જશે. અહીંયા H2 છે એની જગ્યાએ શું આવી જશે H1 અને H1 ની જગ્યાએ કોણ આવી જશે તો કે H2. તો મોલેક્યુલ તમને આ રીતે મળશે. અહીંયા H2 છે એની જગ્યાએ કોણ આવી જશે H1 અને H1 છે એની જગ્યાએ કોણ આવી જશે તો કે H2. તો અહીં જોજી હવે તમે સરખામણી કરો પહેલો અને છેલ્લો મોલેક્યુલ. અહીં જોજી તમને બંને મોલેક્યુલ કેવા દેખાય છે તો કે સરખા. એટલે કે અહીંયા ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ એમાં બે ઓપરેશન આવશે. એક તો રોટેશન અને બીજું કયું આવશે તો કે રિફ્લેક્શન. તો તમને જો આવો સરખો મોલેક્યુલ પાછો મળી જતો હોય તો એમાં એલિમેન્ટ કયું પ્રેઝન્ટ હશે ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ. ત્યાર પછી ફોર્થ સિમેટ્રી એલિમેન્ટ આવે છે તો કે પ્લેન ઓફ સિમેટ્રી જેનો સિમ્બોલ છે તો કે સિગ્મા. એમાં ત્રણ પ્રકારના પ્લેન આપણે ભણવાના છે. એક તો સિગ્મા V વર્ટિકલ પ્લેન એટલે કે તો કે ઊભું પ્લેન. એના પછી સેકન્ડ આવે છે તો કે સિગ્મા H. સિગ્મા H નું નામ છે હોરિઝોન્ટલ પ્લેન એટલે કે આડું પ્લેન. અને ત્રીજું આવે છે તો કે સિગ્મા D. સિગ્મા D એટલે કે ડાયાગોનલ પ્લેન એટલે કે ત્રાંસુ પ્લેન. આ ત્રણ પ્રકારના પ્લેન આવે છે. સિગ્મા V એટલે કે વર્ટિકલ એટલે કે ઊભું પ્લેન. સિગ્મા H એટલે કે તો કે હોરિઝોન્ટલ પ્લેન એટલે કે આડું પ્લેન. અને ત્રીજું સિગ્મા D એટલે કે ડાયાગોનલ પ્લેન એટલે કે તો કે ત્રાંસુ પ્લેન. આ પ્લેન વિશે આપણે પછી ડિટેલમાં ચર્ચા કરશું. ત્યાર પછીનો પાંચમો સિમેટ્રી એલિમેન્ટ આવે છે કે સેન્ટર ઓફ સિમેટ્રી. સિમ્બોલ આવે છે CI. સેન્ટર ઓફ સિમેટ્રી એટલે કે કઈ રીતે તો કઈ એક્ઝામ્પલ જોઈએ તો કે આ ધારો કે મેં સેન્ટર ધારી લીધું છે. એ સેન્ટર થી એક હું આ લેફ્ટ સાઈડની ડાયરેક્શન લઉં છું અને બીજી ડાયરેક્શન લઉં છું હું રાઈટ સાઈડની. આ છે એ લેફ્ટ સાઈડની ડાયરેક્શન અને આ છે તો કે રાઈટ સાઈડની ડાયરેક્શન. અહીંયા ધારો કે એક એટમ આવેલો છે. એ એટમ આવેલો છે. હવે શું કહું છું તો કે આ LHS એટલે કે તો કે ડાબી બાજુ ધારો કે અહીંયા 3 મીટરનું ડિસ્ટન્સ છે. અહીં ડાબી બાજુ કેટલા મીટરનું ડિસ્ટન્સ છે 3. આ ડાબી બાજુ જેટલા મીટર એટલે કે જેટલું ડિસ્ટન્સ હોય એટલું જ ડિસ્ટન્સ અહીંયા જમણી બાજુ થવું જોઈએ. એટલે કે અહીંયા પણ ડિસ્ટન્સ કેટલું હોવું જોઈએ તો કે 3 મીટરનું. એટલે કે આ સેન્ટર થી આ એટમ એની ડાયરેક્શન કેવી હોવી જોઈએ અપોઝિટ. એની એ જે ડાયરેક્શન છે એ ડાયરેક્શન કેવી હોવી જોઈએ તો કે ઓપોઝિટ. પરંતુ એનું જે ડિસ્ટન્સ એ ડિસ્ટન્સ કેવું હોવું જોઈએ તો કે સેમ. આ બે વસ્તુ યાદ રાખવાની. એક તો એની જે ડાયરેક્શન છે એ ડાયરેક્શન કેવી હોવી જોઈએ ઓપોઝિટ અને એનું ડિસ્ટન્સ કેવું છે તો કે સેમ. સેન્ટર થી ડાયરેક્શન ઓપોઝિટ અને ડિસ્ટન્સ સેમ હોય એટલા ડિસ્ટન્સે જો તમને અહીંયા સેમ એટમ મળતો હોય એટલે કે અહીંયા પણ એ એટમ છે અહીંયા પણ એ એટમ છે તો ત્યાં પ્રેઝન્ટ હોય છે સેન્ટર ઓફ સિમેટ્રી. એટલે કે ટોટલ 5 સિમેટ્રી એલિમેન્ટ આપણે ભણ્યા. એમાં પહેલું હતું તો કે આઇડેન્ટિટી E. એના પછી બીજું હતું તો કે પ્રોપર રોટેશનલ એક્સિસ.
જેનો સિમ્બોલ હતો CN. એના પછી ત્રીજો હતો ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ. જેનો સિમ્બોલ હતો SN. એના પછી ચોથું આવે છે પ્લેન ઓફ સિમેટ્રી. એમાં આપણે ત્રણ પ્રકારના પ્લેન જોયા. એક તો સિગ્મા બી એટલે કે વર્ટિકલ પ્લેન, સિગ્મા એચ એટલે કે હોરિઝોન્ટલ પ્લેન અને સિગ્મા ડી એટલે કે ડાયગોનલ પ્લેન. અને છેલ્લું આપણે હમણાં જોયું સેન્ટર ઓફ સિમેટ્રી. જેનો સિમ્બોલ હતો CI. એટલે કે ટોટલ આ 5 પ્રકારના સિમેટ્રી એલિમેન્ટ છે.